ધ્વનિ ધ્વનિ એટલે અવાજ. ધ્વનિ એટલે અવાજ. અવાજનું પ્રદૂષણ. નોઈઝ પોલ્યુશન. બરાબર. તો ધ્વનિ પ્રદૂષણ છે. અવાજનું પ્રદૂષણ છે. એ ઉદ્ભવવાના ઘણા બધા માધ્યમો છે. એટલે શહેરીકરણ થયું છે. એની સાથે જે છે મનુષ્ય પેટ્રોલથી ચાલતા અને ડીઝલથી ચાલતા જે છે વાહનોનો ઉપયોગ કરતો થયો છે. બરાબર ને. મનુષ્ય વિકાસ કરી છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે બરાબર તે બસ છે, ટ્રેન છે, વિમાન છે વગેરે જેવા સાધનો જે છે મુસાફરીના સાધનો છે એનો ઉપયોગ કરે છે. પરિણામ શું થાય છે? તો એમાંથી અવાજ આવે છે. તો અહીંયા આગળ જે છે વાહનોનો ઉપયોગ વધવાથી પણ ધ્વનિ પ્રદૂષણ થયું છે અને એ વાહનો અને પ્લસ એના જે હોર્ન બરાબર ટ્રાફિક હોય ત્યાં આગળ થોડીક વાર તમે ઉભા રહેજો. એટલા બધા હોર્ન વાગે છે એકી સાથે તો આપણું ત્યાં આગળ ઉભા રહેવાનું મન નથી થતું. એમ આપણે બોલીએ છીએ કે માથું ફરી ગયું આપણું. તો ભાઈ વાહનો જે છે શહેરીકરણને લીધે જે વાહનનો ઉપયોગ વધ્યો છે એને લીધે શું થયું છે? ધ્વનિ પ્રદૂષણ થયું છે. બીજું ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી ઉદ્યોગોના જે છે કે મિલ્સના છે જે ભૂંગળાઓના અવાજ છે, મશીનોના અવાજ છે. પછી એ ઉદ્યોગો કારખાના કે મિલોમાં અવર જવર કરતા જે માલ સામાન લાવતા અને લઈ જતા જે છે વાહનો છે વગેરે જે પરિબળો છે એ ધ્વનિ પ્રદૂષણમાં ભાગ ભજવે છે. પછી કોઈ નેતા જીત્યા હોય ચૂંટણી અને એને કાઢેલી રેલી છે બરાબર એમાં વાગતું જે છે ડીજે કે લાઉડ સ્પીકર કે સ્પીચ આપતો હોય ત્યારે નેતા સ્પીચ આપતો હોય ત્યારે લાઉડ સ્પીકર અને બધા વરઘોડો કાઢ્યો હોય રેલી કાઢી હોય ત્યારે જે છે નગારા, ઢોલ વગાડતા હોય બરાબર ડીજે હોય ઘણી જગ્યાએ ત્યાં આગળ જે છે ધ્વનિ પ્રદૂષણ વધે છે. હવે મેરેજ પ્રસંગે કે કોઈ પણ ઉત્સવ હોય બરાબર જન્માષ્ટમી હોય કે પછી ઈદે મિલાદુન્નબી હોય કે પછી દશેરા હોય એ તહેવારો દરમિયાન જે છે ડીજે કે એવા વાજિંત્રો વગાડવામાં આવે છે કે જેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. અવાજનું પ્રદૂષણ થાય છે. જે અસહ્ય હોય છે અને એની આપણા શરીર અને મગજ પર વિપરીત અસર પડે છે. બરાબર તો આ ધ્વનિ પ્રદૂષણ વિશે આપણે જોયું. તો વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ ધ્વનિ એટલે ઘોંઘાટ અવાજ એ પ્રદૂષણ ખુબ જ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે. જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. બરાબર એ અવાજ જે હોય છે ને એ સહન ન કરી શકાય એવો હોય છે. ઘણો જ મોટો હોય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આપણે જે છીએ ઉત્સવ પ્રિય છે. બરાબર ને કે જે બી ઉત્સવ હોય એની ઉજવવા માટે આપણે જે છે હંમેશા તૈયાર હોઈએ છે. કેમ તો એ ઉત્સવો જે છે ને આપણા જે રૂટીન લાઈફમાં ચેન્જીસ લાવે છે. પરિવર્તન બદલાવ લાવે છે. ખુશી લાવે છે. એ ઉત્સવને ઉજવવા માટે આગળ થયેલા જે દુઃખો છે જે સમસ્યાઓ છે એ ભૂલી જઈએ છીએ આપણે.
અને એ ઉત્સવની જે છે તૈયારીમાં એ ઉત્સવની ઉજવણીમાં જે છે આપણે મગ્ન થઈ જઈએ છીએ. બરોબર ને દરેક વિશ્વનું દરેક વ્યક્તિ જે છે એ ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે. જેમાં મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડ વાજા ઢોલ વગેરે વગાડવામાં આવે છે. ડીજે બરાબર એને દ્વારા શું થાય છે ધ્વનિ પ્રદૂષણ થાય છે. બરાબર ને કે ઉત્સવો છે એ ઉજવવા જોઈએ. બરાબર ને એમાં આનંદ મેળવવું જોઈએ કેમ તો એ આપણને નવી તાજગી આપે છે. દુઃખો માંથી મુક્તિ આપે છે. પાછલા જે દુઃખો જે છે એને ભૂલી જઈએ છે આપણે બરાબર તો સૌ હોવો જોઈએ. સૌ જે છે નવી ચેતના જગાડે છે પરંતુ એવી રીતે ઉત્સવ નહીં ઉજવવાના કે જેથી એ બીજાને નુકસાન પહોંચાડે કે ને આપણને પણ નુકસાન પહોંચાડે. આપણને તે વખતે ઉત્સવમાં એટલા બધા મશગૂલ થઈ જઈએ છીએ કે આપણને નથી ખબર કે એટલા બધા તીવ્ર અવાજ એ આપણા મગજને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેમ આપણું શરીર જે છે આપણે આડું ઓડું ખાઈ લઈએ કાંઈક જે આપણા શરીરને સૂટ ન થતું હોય એવું ખોરાક જમી લઈએ અને વધારે જમી લઈએ થોડું તો આપણું જે પાચન શક્તિ કેવી નબળી થઈ જાય છે અને અજીર્ણ થઈ જાય છે. ફૂડ પોઈઝન થઈ જાય છે. તાવ આવી જાય છે. ઉલટી થઈ જાય છે કે તો આપણી ક્ષમતા કરતા આપણે વધારે જમી લીધું છે. હમ અને એવું જમ્યું છે ભારે કે જે પાચનમાં પણ વધારે સમય એટલે આપણને શું થઈ જાય છે એવી જ રીતે આ ધ્વનિ છે એ ધ્વનિ નો અવાજ છે લિમિટ કરતા વધારે આપણા કાન દ્વારા મગજમાં જાય તે મગજને પણ બીમાર કરી દે છે. બરાબર તો આપણે જે છે ધ્યાન રાખવું જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ ન થાય. બરાબર સૌ મનાવા જોઈએ સૌ ઉજવવા જોઈએ પરંતુ આ બાબત ધ્યાનમાં રાખવી છે. બરાબર પછી આગળ જતા આપણે કે પછી આપણે ફટાકડા ફોડીએ છીએ. બરાબર દિવાળી પ્રસંગે મેરેજ પ્રસંગે બરાબર તો એ ફટાકડા ફોડવાથી પછી વાજિંત્રો વગાડવાથી જે બહુ જ તીક્ષ્ણ અવાજ કરતા હોય એવા વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ઢોલ છે નગારા છે એવા બ્યુગલ છે પીપુડા છે ઉત્તરાયણ ના દિવસે કેવા બધા પીપુડા વગારે છે. બરોબર જેનાથી કેટલો અવાજ થાય છે ઘોંઘાટ થાય છે. એમાં વાજિંત્રો જે છે એ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો કયા છે તો ડીજે છે પછી વાહનો ના અવાજ છે. મિલોની વિસલ ના અવાજ છે. ફટાકડા નો અવાજ છે વાજિંત્રો નો અવાજ છે એ બધા ધ્વનિ પ્રદૂષણ માધ્યમો છે. શહેરોમાં બસ રિક્ષા દ્વિચક્રીય વાહનો એટલે બે પૈડા વાળા વાહનો બાઈક છે સ્કૂટર છે એનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે લોકો એની સંખ્યા શહેરોમાં વધારે છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનો નો ભરાવો થાય છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે એક સાથે ઘણા બધા વાહનો તમને જોવા મળે છે. બરાબર ને અને બીજા જે વાહન ચાલકો છે રસ્તા પર એને નડે છે તો એ વાહન ચાલકો એને હટાવવા માટે કોઈને અવાજ નથી દેતા કે ખુદ ઉતરીને એ વાહનને ખસેડીને પોતાની ગાડી કાઢતા નથી તો શું કરે છે એ એક ધારા જે છે એકી સાથે જે છે એ હોર્ન વગાડે છે. પછી હોર્ન નો અવાજ સાંભળીને બધા બાર આવે છે ને એ કે છે કે ભાઈ આ વાહન મને નડે છે ખસેડો એમ બરાબર તો એ શું થાય છે યોગ્ય જગ્યાએ પાર્કિંગ ન કરવામાં આવી હોય બરાબર ને તો બીજાને નડતું હોય બીજા વાહનોને રસ્તામાં એ નડતું હોય તો શું થાય છે એ લોકો હોર્ન વગાડે છે અને પરિણામ શું થાય છે ધ્વનિ પ્રદૂષણ વધે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે
બહેરાશ જો ધ્વનિ પ્રદૂષણ થાય છે એનાથી નુકસાન શું થાય છે તો ધ્વનિ પ્રદૂષણ ઘોઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત એટલે બહેરાશ આવી જાય છે ધ્વનિ પ્રદૂષણ જ્યાં આગળ થતું હોય એ વિસ્તારમાં જો વ્યક્તિ રહેતી હોય તો એનામાં બહેરાશ ઝડપથી આવી જાય છે ઝડપથી બહેરું થઈ જાય છે તમે જોતા હશો કે 60-70 વર્ષની જે મનુષ્ય હોય છે ત્યારે એની કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે પરંતુ અત્યારે તમે જોશો કે 45-50 વર્ષની જ વ્યક્તિઓ ઓછું સંભળાય છે કેમ તો આ ઘોઘાટમય પ્રદૂષણ એ જવાબદાર છે ધ્વનિ પ્રદૂષણ જવાબદાર છે એટલે એ એવા વિસ્તારમાં રહેતા હોય લોકો કે જ્યાં ધ્વનિ પ્રદૂષણ થતું હોય ત્યાંના લોકોમાં બહેરાશ આવી જવાની સંભાવના રહે છે બરાબર એ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે ધ્વનિ પ્રદૂષણને લીધે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે બરાબર એ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય છે એને લીધે શું થાય છે એનો સ્વભાવ ચીડિયો બની જાય છે ચીડિયાપણું વધી જાય છે એનામાં વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર થાય છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે ધ્વનિ પ્રદૂષણ હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલેન્ટ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે બરાબર કે અહીંયા આગળ હોસ્પિટલ છે હોર્ન ન વગાડો અહીંયા શાળા છે હોર્ન ન વગાડો ટ્રાફિક ન કરો સાયલેન્ટ પ્લીઝ એવા ચિહ્નો જે છે મૂકવા પડે છે તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે કે કેટલું બધું જે છે ધ્વનિ પ્રદૂષણ થાય છે નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે જો ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનો ઉપાય શું છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનો એક બેસ્ટ ઉપાય છે કે દરેક નાગરિકે સમજવું જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ છે એ કેટલો ડેન્જર છે બરાબર આપણે ઉત્સવ પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા જોઈએ નહીં આ એનો ઉપાય છે કે આપણે તમે જે ઉત્સવ ઉજવીએ છીએ આપણે એ ઉત્સવ તો ઉજવવા જ જોઈએ પરંતુ એમાં જે વાજિંત્રો છે એ એવા ઉપયોગ કરવાના કે જે ઓછો અવાજ કરતો બરાબર ફટાકડા ન ફોડવા જોઈએ જો નાના બાળકો રહેતા ઘરમાં હોય બરાબર ન્યુ બેબી બોર્ન હોય તો એ તો ફટાકડાનો અવાજ સહન કરી શકે એ પ્રકાશ સહન નથી કરી શકતા એ અજવાળામાં આંખ નથી કરી શકતા ફટાકડા ફૂટે એનો અવાજ કેવી રીતે સહન કરી શકે બરાબર એવું કે બને કે એ અવાજથી એના નાજુક કાનના પડદા ફાટી પણ જાય એ બેરો બી થઈ જાય કાયમ માટે બરાબર તો એવું બધું આજુબાજુના લોકોનું ધ્યાન રાખવું જોઈએ ઉત્સવો તહેવારો આપણને આનંદ આપે 100% પરંતુ એવી રીતે ઉજવવા ન જોઈએ ઉત્સવો તહેવારો એ બીજા લોકો માટે એ દુઃખનું કારણ બની જાય નુકસાન કરી જાય તો ફટાકડા ન ફોડવા જોઈએ વાહન યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ કે જેથી અમુક સમયે વાહનોમાંથી જે અવાજ આવે છે એ અવાજ ન થાય પીયુસી ના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ પોલ્યુશન અંડર કંટ્રોલના જે નિયમો છે એને ખૂબ જ કડક બનાવવા જોઈએ અને એના માટે દંડ કે સજા હોવી જોઈએ અને એનાથી શું થશે તો ભાઈ આ પ્રદૂષણ જે છે એને કંટ્રોલ કરી શકાશે બરાબર તો પીયુસી ના જે નિયમો છે એ ખૂબ જ કડક બનાવવા જોઈએ વસ્તી ગીચતાના નિયંત્રણમાં વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ બરાબર કે જે વસ્તી વધી રહી છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે ચીનનું પહેલું આવે છે પરંતુ વસ્તી ગીચતાને કારણે વસ્તી ગીચતાને લીધે શું થયું છે આ બધા પ્રદૂષણો ઉદભવ્યા છે આગળ જોયું જમીન પ્રદૂષણ
હવા પ્રદૂષણ, ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગો સ્થાપનની જરૂર શા માટે પડી? તો લોકોની જે છે માંગ વધતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ. એટલા માટે જે છે વસ્તુ બનાવવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે છે ઉદ્યોગો સ્થાપના થઈ. તો વસ્તીને કંટ્રોલમાં લઈએ, વસ્તી નિયંત્રણ કરીએ તો શું થશે? તો ભાઈ ધ્વનિ પ્રદૂષણની સાથે સાથે બીજા બધા જે પ્રદૂષણો છે એ કંટ્રોલમાં રહે છે. ઓછા થશે. ઉદ્યોગો એ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ. જો ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોમાંથી જે મશીનોનો અવાજ જે આજુબાજુના વાતાવરણમાં ફેલાય છે એને માટે જે છે ઉદ્યોગોની આજુબાજુની જે જમીન હોય ત્યાં વૃક્ષો ઉછેરવા જોઈએ. બરાબર કે વૃક્ષો જે છે ધ્વનિનું શોષણ કરે છે. બરાબર. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષોની બંને બાજુ છે રસ્તાની બંને બાજુઓ જો વૃક્ષો હોય તો વાહનોમાંથી થતા જે છે અવાજો જે છે એનું શોષણ થાય છે. અવાજ ઓછો આજુબાજુમાં ફેંકાય છે. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ કે જેથી ટ્રાફિક ન થાય અને ટ્રાફિકને લીધે જે હોર્નનો અવાજ થાય છે, હોર્નના અવાજથી જે પ્રદૂષણ થાય છે એ ન થાય. બરાબર ને? તો રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. બરાબર ને? વન વે આપણે ત્યાં આગળ છેલ્લા બાજુ જે છે 4 વાગ્યા પછી વન વે થાય છે. આપણે એ બાજુથી જઈ શકીએ પણ પાછું એ બાજુથી પાછા આવી ન શકીએ. પછી આવવું હોય તો તળાવને બધું ફરીને આવવું છે. એ સિસ્ટમ શું છે? વન વે છે. બરાબર. આપણી આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે. આપણે સમજદારી છે, સમય આપણે કામ જે કરવાનું છે કરી લઈએ એ જ આપણને પ્રદૂષણમાંથી બચાવી શકે છે. તમને કેવો અવાજ ગમે છે? તમે કેવો અવાજ પસંદ કરો? તમને કાગડાનો અવાજ ગમે? ના. કેમ? કેમ? એનો અવાજ કર્કશ એનો અવાજ કર્કશ હોય છે. એ કાનને ગમતું નથી. જો બહુ જ વાર બોલતો હોય તો આપણે એને ઉડાવી દઈએ. ઉડેલથી જા માથું ખાઈ ગયું કે નહીં ક્યારનું. પણ કોયલ બોલતી હોય તો? કોયલ બોલતી હોય તો અવાજ ગમે ને? ચકલી બોલતી હોય તો? એનો અવાજ આપણને ગમે. બરાબર. કારણ કે એનો અવાજ ધીમો છે, મીઠો છે. બરાબર. એટલા માટે આપણને ગમે છે. એવી જ રીતે ધીમા અવાજવાળા જે વાજિંત્રો હોય છે એ વાજિંત્રોનો અવાજ છે ગમે છે. હાર્મોનિયમ છે, ગિટાર છે. એકદમ ધીમા લય છે વગાડવામાં આવતું હોય ને ત્યારે ઈ ગમે છે. કોઈ આપણને ગુસ્સેથી ચીસો પાડીને આપણી સાથે વાત કરે તો આપણને ગમે? ન ગમે. આપણે એને કહેવાય શાંતિથી વાત કરો મારી સાથે બહુ કાડું કાડું છો. એ અવાજ જે છે આપણે મગજને આપણા કાનને બરદાસ્ત થતો નથી. અને કોઈ શાંતિથી ધીમે ધીમે આપણી સાથે વાત કરતું હોય તો આપણને એને કલાકો સુધી સાંભળવું. બરાબર. તો અહીંયા આગળ આપેલ છે વિચાર તમને કેવો અવાજ ગમે છે અને કેમ? બરાબર. તો આપણને ધીમો અવાજ આપણા કાનને પ્રિય હોય એવો અવાજ ગમે છે. કેમ?
તો ભાઈ એ અવાજ આપણા મગજને જે છે કોઈ તકલીફ પહોંચાડતો નથી. એટલે પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. જ્યારે તમે મિનરલ વોટરની એક બોટલ ખરીદો છો ને 1 લીટરની, તો 1 લીટર પાણી 20 રૂપિયાનું આવે છે. તો વિચારો કે તમે ઘરમાં પાણી કેટલું ઢોળો છો. બ્રશ કરતી વખતે તો તમે 2 થી 3 લીટર પાણી ઢોળી નાખતા હશો. જો વિચારો એ બ્રશ કરવા માટે દરરોજ તમારે પાણી ખરીદવું પડતું હોય તો, રસોઈનું પાણી ખરીદવું પડતું હોય તો, અને 1 લીટર ના 20 થી 25 રૂપિયા હોય તો, તમે એ પાણીનો કેવી રીતે ઉપયોગ કરો? એટલે અહીંયા આપ્યું છે કે પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતા લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ, જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. ગાંધીજીએ સામુદાયિક સ્ત્રોતો કોને કહ્યા છે? જળ એટલે પાણી, જમીન બરાબર ભૂમિ અને જંગલો. જળ, જમીન અને જંગલો એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એની વેપારની વસ્તુ બનાવી નૈતિક ગુણ છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. સોરી, એને વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. જે મીઠું છે દરિયા કિનારે પાકતું હતું અને એ મીઠા પર અંગ્રેજોએ કર નાખ્યો હતો, ત્યારે ગાંધીજી એનો વિરોધ કર્યો હતો ને દાંડી કૂચ કરી, દાંડી યાત્રા કરી. અમદાવાદ સાબરમતીથી દાંડી ચાલીને ગયા હતા પગપાળા. કેમ? તો ગુજરાત જે છે ને ભારતમાં એ છે મોટો દરિયા કિનારો છે. ભારતનું જો ગુજરાતનું 1600 કિલોમીટર છે દરિયા કિનારો છે. પુષ્કળ પ્રમાણમાં કચ્છમાં જે છે મીઠું પકવાય છે, ત્યાં આગળ નિકાસ પણ થાય છે. અને ભારતની દક્ષિણ જો બોર્ડર છે, દરિયા કિનારો છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં જે છે ભારતમાં મીઠું ઉત્પન્ન થાય છે. અને ભારતમાં મફત થતી વસ્તુ બરાબર ને એમાં કર લેવામાં આવે બરાબર, એ તો ન જ ચાલે. એટલે અહીંયા ગાંધીજી જે મિનરલ વોટર વેચાય છે ને એના પર કીધું છે કે જે આપણી પાસે જે વસ્તુ છે બરાબર, જે આપણને કુદરત તરફથી ભેટ મળી છે બરાબર, પાણી વરસાદ સ્વરૂપે, અને એનું વેચાણ થાય એ તો યોગ્ય ન કહેવાય, એ નૈતિક ગુનો છે. શું બતાવ્યું છે? જમીન, પાણી અને જંગલોને સામુદાયિક સ્ત્રોતો કીધા છે ગાંધીજીએ, અને એની ઉપર સૌનો સમાન અધિકાર છે. વેપારની વસ્તુ બનાવી એ નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ કે માનવ નિર્મિત સમસ્યાઓ છે કે માનવે ઉદ્ભવી છે એ સમસ્યાઓ જે છે એનાથી શું થાય છે? પાણીનું પ્રદૂષણ થાય છે. પાણીનું પ્રદૂષણ છે એ માનવ નિર્મિત સમસ્યા છે. એનો ઉત્તર શોધવા આપણે સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે કે આપણે પાણીનું પ્રદૂષણ જે છે કેવી રીતે ઘટાડવું એ આપણી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે.
આ પ્રદૂષણ છે એ પ્રદૂષણમાંથી બહાર નીકળવા માટે, આ પ્રદૂષણનું ચેન તોડવા માટે મનુષ્ય સામૂહિક રીતે વિચાર કરવો જ પડશે. અને કોઈ એ માટે પહેલું ડગલું ભરવું જ પડશે. બરાબર. જો પ્રદૂષણ, હવે પ્રદૂષણના લીધે આપણે પૃથ્વીની સ્થિતિ, હું તમને બીજું બતાવું. જમીનનું પ્રદૂષણ, કેવું સુંદર ધરતી જે છે, આપણે ઠલવેલો કચરો છે રોજ આપણા ઘરમાંથી જે છે લઈ જાય છે ગાડી વડાવીને. સ્વચ્છ ભારત કા ઈરાદા ગાડી આવે છે ને, લઈ જાય છે ને રોજ કચરો. દરિયા કિનારે આવી રીતે પથ્થર જમીન પર જઈને ઠાલવે છે, ત્યારે ત્યાં આગળનું દ્રશ્ય, આ તો ખાલી જોવાય છે, પણ તમે એને એ એરિયામાં જાઓ ને તો તમે ત્યાંથી પસાર ન થઈ શકો એવી વાત આવે છે. હવાનું પ્રદૂષણ થાય છે. અને આ જો પ્લાસ્ટિક ને અને બીજો જે કચરો છે ને કાગળ, પછી એને શું કરે છે, એને બાળી નાખે છે, જે ધુમાડો નીકળે છે. તો એને લીધે શું થાય છે, તો ભાઈ હવા પ્રદૂષણ થાય છે. વાસને લીધે, ધુમાડાને લીધે હવા પ્રદૂષણ થાય છે. એટલો બધો કચરો છે, એમાં બધું જ હોય. ઘરમાંથી તમે નાખો છો એ કાચના વાસણો હોય તૂટેલા, પછી પ્લાસ્ટિકની બેગ્સ હોય, બરાબર. ઘરનો એંઠવાળો હોય આખા દિવસનો, બધું હોય. જમીન પ્રદૂષણ કેટલા બધા જમ્સ હશે, જીવાણુઓ હશે, કેટલા બધા રોગ જીવાણુઓ હશે, જે આજુબાજુ રહેતા લોકોને કેટલું નુકસાન પહોંચાડતા હશે. બીજું જે છે અવાજનું પ્રદૂષણ છે. તો ભાઈ અવાજ પ્રદૂષણ કેવી રીતે થાય છે, એ પૂરી પૃથ્વીની સમસ્યા થઈ ગઈ છે. વાહનોના અવાજ જે છે, એમ્બ્યુલન્સના હોર્નના અવાજ, ડીજેના અવાજ, વાજિંત્રોના અવાજ, લાઉડ સ્પીકરના અવાજ, બરાબર. વિમાનોના અવાજ, એને લીધે શું થાય છે, ધ્વનિ પ્રદૂષણ થાય છે. પછી જો ગાડીના હોર્ન, ટ્રાફિક હોય રસ્તામાં, બરાબર, અને તો જે ડ્રાઈવર હોય કોઈ પણ વિચાર કર્યા વગર એ પોતાના હોર્ન પર અવાજ દઈને એને ખુશ કરતો હોય છે. એ વિચારતો નથી કે આ અવાજ, એ તો પોતે ગાડીમાં બેઠો હોય, એને કઈ એટલી બધી ખબર ન પડતી હોય કે એનો અવાજ કેટલો તીક્ષ્ણ છે, બરોબર. અને એના સિવાય બીજા બધા વાહનો જે છે એ શું કરે છે, ધ્વનિ પ્રદૂષણ છે, બરાબર. આ બી ધ્વનિ પ્રદૂષણ છે. આ જમીન પ્રદૂષણ છે, બરાબર. તો આપણે અહીંયા આગળ જે છે પાઠ છે કમ્પ્લીટ કર્યો છે. આપણે અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. એનો જે સ્વાધ્યાય છે એ હું તમને મોકલીશ. એની પહેલા જે છે હું તમને પાઠ એક જે છે એનું રિવિઝન કરું. અત્યારે રિવિઝન માટે સ્લાઇડ અહીંયા નથી, એટલે આપણે પેલા પાઠનું રિવિઝન રહેવા દઈએ. આ બીજો પાઠની સ્લાઇડ છે એટલે બીજા પાઠનું જ આપણે રિવિઝન થોડું કરીએ, બરાબર. હું સવાલ બોલીશ, તમારે આન્સર આપવાનું છે. જેને આવડતું હોય એ ગર્લ્સ આન્સર આપશે, બરાબર. માનવ જીવનમાં આવેલા અમૂલ્ય પરિવર્તનો માટે કયું પરિબળ કારણભૂત છે? માનવ જીવનમાં આવેલા અમૂલ પરિવર્તનો માટે કયું પરિબળ કારણભૂત છે? માનવ જીવનમાં જે પરિવર્તન આવ્યા છે એનું અમૂલ પરિવર્તન કયા પરિબળને લીધે આવ્યું છે? રાજ્ય ક્રાંતિ, હરિત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ?
મિસ લખવાનું છે? ના, તમારે જવાબ આપવાનો છે. ફરી વાર બોલો તો ક્વેશ્ચન. માનવ જીવનમાં આવેલા અમૂલ પરિવર્તનો માટે કયું પરિબળ કારણભૂત છે? માનવ જીવનમાં આવેલા અમૂલ પરિવર્તનો માટે કયું પરિબળ કારણભૂત છે? રાજ્ય ક્રાંતિ, હરિત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ? ઔદ્યોગિક ક્રાંતિ. વેરી ગુડ, ઔદ્યોગિક ક્રાંતિ. શું છે તારું નામ? સિદરા ફાતેમા. સિદ્રા, વેરી ગુડ. કયા સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે? ફરીવાર, કયા સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી હવા, પાણી અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે? કુદરતી સ્ત્રોતો. કુદરતી સ્ત્રોતો. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી બેફામ ઉપયોગ કરે છે, કોઈ મર્યાદા જ નથી રાખી. કુદરતી બધા જ સ્ત્રોતોનો ઉપયોગ એને કર્યો છે અને પરિણામે શું થયું છે? પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ વનસ્પતિ. પેદા થઈ છે. વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. હવે આગળ, કઈ પ્રક્રિયા પાણીને સૌથી વધુ પ્રદુષિત કરે છે? કઈ પ્રક્રિયા પાણીને સૌથી વધુ પ્રદુષિત કરે છે? વૈશ્વિકીકરણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ કે વનીકરણ? કઈ ઔદ્યોગિકરણ. કઈ પ્રક્રિયા પાણીને સૌથી વધુ પ્રદુષિત કરે છે? ઓપ્શન ફરી વાર બોલો તો. કઈ પ્રક્રિયા પાણીને સૌથી વધુ પ્રદુષિત કરે છે? વૈશ્વિકીકરણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ કે વનીકરણ? ઉદ્યોગીકરણ. શહેરીકરણ ન આવે? શહેરીકરણ ન આવે? ઉદ્યોગો જે છે એ પોતાનું શહેરીકરણ. શહેરીકરણ મેં સમજાવી દઉં તમને કે લોકો જે છે ગામડાઓમાંથી શહેર તરફ આવ્યા છે. બરોબર, પૈસા કમાવા માટે કે બીજી પરિસ્થિતિઓ હોય કે શહેરો જેવી સુવિધા ગામડાઓમાં ન મળતી હોય. એટલે શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધ્યું છે. એના લીધે શું થાય છે કે કચરો પણ વધ્યો છે. ગટરોનું પાણી સમુદ્ર કે જળાશયો કે તળાવમાં છોડવામાં આવે છે. બરાબર, અને ઘન કચરો જે છે એ દરિયા કિનારે જે છે ફેંકવામાં આવે છે. હમણાં મેં તમને ચિત્ર બતાવ્યું એમ કે જેનાથી જમીન પ્રદૂષણ થાય છે. મનુષ્યની જુદી જુદી પ્રવૃત્તિ જે મેં તમને અત્યારે બતાવ્યા પિક્ચર કે એની પ્રવૃત્તિઓ વાહન વ્યવહાર છે, જે છે મુસાફરીના સાધનો જે છે કે ઉત્સવો જે છે એને લીધે શું થાય છે? ધ્વનિ પ્રદૂષણ થાય છે. હવા પ્રદુષણ થાય છે. એટલે શહેરીકરણને લીધે જે છે એ શહેરીકરણની પ્રક્રિયાને લીધે પાણીને સૌથી વધુ પ્રદુષિત કરે છે. એટલે એનું જે પાણી છે, શહેરોનું જે પાણી છે એ ક્યાં છોડવામાં આવે છે? સમુદ્ર એ જળાશયોમાં છોડવામાં આવે છે. બરાબર. આગળ, જળચર જીવનોના નાશ માટે કયું પ્રદૂષણ જવાબદાર છે? જળચર એટલે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે, જીવો છે એ મરી જાય છે. એ માટે કયું પ્રદૂષણ જવાબદાર છે? હવા પ્રદુષણ, જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ કે અવકાશ પ્રદૂષણ? અવકાશ પ્રદૂષણ. જળ જળ પ્રદૂષણ. પ્રદૂષણ. એટલે અવકાશ પ્રદુષણ કેમ આવે બેટા? માછલાઓને જળચર પ્રાણીઓ થોડી અવકાશમાં રહે છે. જળ પ્રદૂષણ, જળ એટલે પાણી. બરાબર, પાણીનું પ્રદુષણ થયું છે એટલે પાણીમાં રહેતા જે જીવો છે. બરાબર, મેં તમને પિક્ચર પણ બતાવ્યું હતું. આજ બુકમાં હતું. બરોબર, કે માછલાઓ જે છે એ મરી જાય છે. શેને લીધે? પાણી પ્રદુષણને લીધે. જળ, પાણી એટલે જળ.
બરાબર. જળચર જીવોના નાશ માટે કયું પ્રદૂષણ જવાબદાર છે? તો જળ પ્રદૂષણ જવાબદાર છે. બરાબર. નીચે પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? જળ પ્રદૂષણથી કયો રોગ ફેલાય છે? એમ બી પૂછી શકે કે નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? શરદીનો રોગ, મલેરિયાનો રોગ, કોલેરાનો રોગ કે ન્યુમોનિયાનો રોગ? કોલેરાનો રોગ. શરદી. કોલેરા. વેરી ગુડ. કોલેરાનો. ગંદુ પાણી પીવાથી કે ગંદુ પાણી ઉપયોગમાં લેવાથી કોલેરા થઈ જાય છે. એમાં ઝાડા ઉલટી થઈ જાય. બરાબર. એ પાણીથી થતો રોગ છે. વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે? વાતાવરણમાં કયો વાયુ વધવાથી ઓઝોન. નાઇટ્રોજન ઓઝોન વાયુ થી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવે છે. કાર્બન ડાયોક્સાઇડ. હા, વેરી ગુડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાતાવરણમાં વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે. અને કાર્બન ડાયોક્સાઇડ અને એના જેવા ઝેરી બીજા વાયુઓ છે એને લીધે ઓઝોન વાયુનું જે લેયર છે, પડ છે, એ પતલું થતું ગયું છે. અને એને લીધે જ જે છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી છે. બરાબર. ઓઝોન વાયુ છે ને એ આપણને આપણું જે છે કવચ છે, આપણું પૃથ્વી પર જે કવચ છે, જે સૂર્યમાંથી જે કિરણો આવે છે, પારજામલી કિરણો, જે પૃથ્વીની જીવસૃષ્ટિ અને પૃથ્વીને નુકસાન પહોંચાડનારી હોય છે, એને જે છે પોતાનામાં શોષી લે છે. જેમ એક યોદ્ધા પાસે ઢાળ હોય છે. બરાબર. તલવાર અને ઢાલ હોય છે થાળી જેવી, કે સામે વાળો તલવારથી પ્રહાર કરે ને તો ઈ ઢાલ આગળ કરી દે, તો એનો વાર છે ને એ ઢાલ પર લાગે. તો સૂર્યના પારજામલી કિરણો છે ને એ પૃથ્વી પર આવે છે ને એ પહેલા જે છે ઓઝોન વાયુનો પડ જે છે એનો સામનો કરવો પડે છે. હવે પૃથ્વી પર મનુષ્ય શું કર્યું છે? પોતાની પ્રવૃત્તિ દ્વારા એવા કાર્યો કર્યા છે કે કાર્બન ડાયોક્સાઇડ અને એના જેવા ઝેરી બીજા ઘણા બધા વાયુઓ જે છે એનો વધારો થયો છે. પરિણામે શું થયું છે કે જે આપણું કવચ બનીને રક્ષણ કરે છે એ લેયર્સ એ પડ નબળું થતું ગયું છે. પરિણામે શું થયું છે? ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઉભી થઈ છે. બરાબર. વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? N2, મિથેન, CFC કે CO2? CFC. CFC. વેરી ગુડ. વેરી ગુડ. CFC વાયુ છે વાતાવરણનો ઓઝોન સ્તર છે એને સૌથી વધુ નુકસાન કરે છે. બરાબર. મેં સમજાવી દીધું તમને. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? વૃક્ષોનું પ્રમાણ ઓછું થયું છે એ માટે કયા વાયુનું પ્રમાણ વધ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન કે ઓક્સિજન? વૃક્ષો. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. નીચેના પૈકી કયા વાયુથી હા બેટા, વૃક્ષો ઘટ્યા છે એટલે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધ્યું છે. બરાબર. હવે બીજો સવાલ પૂછું છું કે નીચેના પૈકી કયા વાયુથી એસિડ નો વરસાદ પડે છે? નીચેના પૈકી કયા વાયુથી એસિડ નો વરસાદ થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ ને લીધે એસિડ વરસાદ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ ને લીધે, નાઇટ્રોજન ના લીધે કે ઓઝોન ના લીધે? કયા વાયુ ને લીધે એસિડ વરસાદ થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ. વાયુ. વેરી ગુડ. નાઇટ્રિક ઓક્સાઇડ ના લીધે શું થાય છે?
એસિડ વરસાદ થાય છે. એસિડ વર્ષા. એસિડ એટલે ખબર છે ને બેટા? એસિડ ભણ્યા છો ને તમે સાયન્સમાં? એસિડ કોને કહેવાય? એસિડ ને બેઝ, બરાબર? જે હાનિકારક હોય એસિડ, જ્વલંત પદાર્થ હોય, બાળી નાખે એવું, બરાબર? એસિડિક વરસાદ, બરાબર? વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? વાહન માટે કયું એવું બળતણ છે કે પ્રદૂષણ મુક્ત છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી? વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? સીએનજી. વેરી ગુડ. સીએનજી ગેસ છે. સીએનજી. સીએનજી ગેસ. વેરી ગુડ બેટા. સીએનજી જે ગેસ છે ને એ ધુમાડા જે છે નથી. તમે સીએનજી રિક્ષામાં બેઠા હશો, એવી ગાડી હોય છે, બરાબર, કે જેમાં ગેસ નો યુઝ થાય છે. બસ સીએનજી હોય છે. એમાં જે પેટ્રોલ અને ડીઝલ થી ચાલે છે ને એવી રિક્ષા, એવા બસો જે છે ખુબ જ વધુ પ્રમાણમાં જે છે ધુમાડા જે છે મુક્ત કરતી હોય છે. ત્યારે સીએનજી માં સમસ્યા હોતી નથી, એટલે પ્રદૂષણ મુક્ત કહેવાય છે. બરાબર? બળતણ સીએનજી નું બળતણ છે પ્રદૂષણ મુક્ત કહેવાય છે. નીચે પૈકી કયો રોગ હવાના પ્રદુષણથી થાય છે? તો હવાના પ્રદુષણથી કયો રોગ થાય છે? તો કેન્સર નો રોગ થાય છે કે ઝાડા ઉલટી થાય છે, કમળો થાય છે કે દમ? નીચે પૈકી કયો રોગ દમ. હવાના પ્રદુષણથી થાય છે? હવા દમ જે છે, દમ ની બીમારી એટલે ફેફસાને લગતી બીમારી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. હા, વેરી ગુડ. સ્ક્રીન વહી ગઈ. દેખાય છે સ્ક્રીન? સ્ક્રીન દેખાય છે બેટા? નહીં, વહી ગઈ. ઓકે.